તો ભાજપ સરકારે 30 યોજનાઓના નામ બદલેલા છે સાહેબ. તો એવરેજ 1000 કરોડનો ખર્ચો ગણો તો 30 યોજનાઓ પાછળ 30,000 કરોડનો ખર્ચો. એ કોઈના બાપની મિલકત નથી. એ પૈસા સરકાર જનતાના ટેક્સના પૈસા છે. મનરેગાની વાત કરું તો મનરેગાનું નામ બદલો તમે, બરાબર, તો એના ખર્ચાની ખાલી વાત કરીએ આપણે તો 25 કરોડ રૂપિયા શ્રમિકોના 25 કરોડ શ્રમિકોના જોબ કાર્ડ નવા બનાવવાનો ખર્ચ 500 કરોડ. જે ઉપરાંત ગ્રામ પંચાયતોની દિવાલો પર, જાહેરાતો પર, ઓફિસો પર નવેસરથી કરવાનો ખર્ચ 250 કરોડ રૂપિયા. 700 જિલ્લાના 7000 બ્લોક, તમામ રબર સ્ટેમ્પ, લેટર હેડ, રજીસ્ટર, માસ્ટર રોલ, ફાઇલ, કવરો, અરજીઓ, પત્રકો, ઓફરો, લેટર, અન્ય કોમ્યુનિકેશન માટે વપરાતા પત્રો, ઇન શોર્ટ દરેક પ્રકારની સ્ટેશનરી, એનો ખર્ચ થાય 150 થી 200 કરોડ રૂપિયા. અને યોજનાના ફ્રી બોન્ડિંગનો ખર્ચ 400 થી 500 કરોડ રૂપિયા થવાનો અંદાજ હોય. આ તો ખાલી માત્ર એક યોજનાની વાત છે. તો એક યોજના પાછળ મિનિમમ 800 થી મેક્સિમમ 1000 કરોડનો ખર્ચો થતો હોય છે. તો ભાજપ સરકારે 30 યોજનાઓના નામ બદલેલા છે સાહેબ. તો એવરેજ 1000 કરોડનો ખર્ચો ગણો તો 30 યોજનાઓ પાછળ 30,000 કરોડનો ખર્ચો. એ કોઈના બાપની મિલકત નથી. એ પૈસા સરકાર જનતાના ટેક્સના પૈસા છે. માત્ર એમની વાહવાહી માટે અને એમની પબ્લિસિટી માટે સામાન્ય જનતાના 30,000 કરોડ રૂપિયા ઉડાવી દીધા છે આ સરકારે. એટલે ઈશ્વર પટેલ સાહેબે પહેલા તો એ જોવા જેવી વાત છે. રહી ભ્રષ્ટાચારની વાત, તો એમના જ મંત્રીઓ દ્વારા મનરેગાનો ભ્રષ્ટાચાર હમણાં મુદ્દો એ લોકોએ દબાવી દીધો છે સરકારે. બાકી એમના જ મંત્રીઓના દીકરાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે આ જ મનરેગા યોજનાની અંદર. એ આપ સૌ મિત્રો જાણો છો. અને બીજી એક વાત કરું તો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે જેને સ્કિલ ઇન્ડિયા તરીકે ભાજપ સરકાર યોજનાનું નામ બદલ્યું છે. હમણાં હું નથી કહેતો, આ રિપોર્ટ આવેલો છે કે એની અંદર જેટલા પણ સ્ટુડન્ટ છે કે જેટલા પણ લોકો છે એ લોકોના ખાતા પણ 111111 એટલે એક કરીને ખાતા નંબર આપે. એવા કેટલા બધા ફેક એકાઉન્ટ છે અને એમાં અંદાજિત હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ભાજપની ચાલુ સરકારમાં થયેલો છે. તો આપ પત્રકારશ્રીઓના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે ઈશ્વર પટેલ સાહેબને પણ અને ભારતીય જનતા પાર્ટીને પણ કે મહેરબાની કરી અને પ્રજાના પૈસા વેડફવાનું બંધ કરો. એટલે તમારી પોલિસી જે છે એક માત્ર ને માત્ર નામ બદલવાની છે. અને ખરેખર જો ભાજપ સરકારની અંદર આવડત હોય તો આ 30 યોજનાઓ જે કોંગ્રેસે બહાર પાડી છે એના નામ બદલ્યા સિવાય કોઈ નવી યોજનાઓ લાવે કે જેનાથી આમ જનતાને એનો લાભ મળે.